જૂનાગઢના દલિત આગેવાન રાજુ સોલંકીના પત્નીને નોટિસ મળી। મહાનગરપાલિકાએ હંસાબેન સોલંકીને નોટિસ પાઠવી। મકાનનું બાંધકામ મહાનગરપાલિકાની માલિકીમાં કર્યું હોવાનો ઉલ્લેખ છે। 7 દિવસમાં બાંધકામના પુરાવા રજૂ કરવા પણ જણાવ્યું છે। રાજુ સોલંકી અને હંસાબેન સોલંકી હાલ જેલ હવાલે છે। અને આજ મુદ્દે સંવાદદાતા ધર્મેશ ખાચર આપણી સાથે જોડાયેલા છે। ધર્મેશ, અપડેટ જણાવશો? जी ચોક્કસ જણાવી દઉં કે દલિત આગેવાન જે રાજુ સોલંકી છે તેમના પત્ની બંને ગુસ્સીટોકના ગુનામાં હાલ જેલ હવાલે હોય ત્યારે મહાનગરપાલિકા દ્વારા તેમને એક નોટિસ આપવામાં આવી છે, જેમાં રાજુ સોલંકીના પત્ની હંસાબેન સોલંકી નામજોગ એક નોટિસ આપવામાં આવી છે। આ નોટિસમાં રાજુ સોલંકીનું જે મકાન છે તેનું બાંધકામ મનપાના માલિકીની જમીન પર કરેલું હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। 7 દિવસમાં આ મકાન બાંધકામ અંગેનો જે પુરાવા હોય છે તે રજૂ કરવા માટે માંગણી કરવામાં આવી છે। અને જે રાજુ સોલંકી અને તેમના પત્ની હંસા સોલંકી સહિતનાઓ જે ગુસ્સીટોક ગુનામાં હાલ જેલમાં છે ત્યારે જોવાનું એ રહે છે કે આગામી દિવસોમાં શું પગલાં લેવામાં આવે। જી ધર્મેશ, જોડાવા બદલ આભાર આપનો।